નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર। કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો આજે આપણે આવી ગયા છે શુક્રવારી માર્કેટની અંદર અને જૂના નામથી ચોર બજાર તરીકે પણ ઓળખવામાં આવતું। તો ચાલો શુક્રવારી બજારની અંદર આપણે ફરીશું અને આપણને શું શું વસ્તુ જોવા મળે છે તે પણ આપણે જોઈશું। અત્યારે હું હાથીખાના પાસે ઊભો છું। તો આનું લોકેશન પણ તમને વડોદરા શહેરમાં આવેલું આ હાથીખાના માર્કેટ છે ત્યાં જ તમને આ શુક્રવારી બજાર લાગેલું જોવા મળશે। તો તમને હાથીખાનાનો ગેટ આ રીતનો જોવા મળશે। જો તમે શુક્રવારી બજારની અંદર આવતા હશો તો તમે અહીંયા આવીને પાર્કિંગ પણ કરી શકો છો। હાથીખાનાની અંદર તમને ઘણી બધી દુકાન જોવા મળશે। તમે ગમે તે જગ્યા ઉપર જઈને અનાજ કરિયાણાનું જે સામાન હોય તે તમે ખરીદી કરી શકો છો। તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે પ્રવેશ કરીશું શુક્રવારી બજારની અંદર। જો તમારે 12 મહિનાના મસાલા કાં તો અનાજ કરિયાણું ભરવું હોય તો તમે અહીંયા આવીને હોલસેલ ભાવે વસ્તુ ખરીદી કરી શકો છો। અહીંયાથી તમને ઉત્તમ ક્વોલિટીની વેરાયટી મળી જશે। તો દોસ્તો અહીંયા બકરા મંડી પણ ભરાય છે તે પણ હું તમને બતાવી દઉં। તો દોસ્તો આ શુક્રવારી બજારમાં તમે જો આવો તો કમસે કમ 1 થી 2 કલાકનો સમય તમારે લઈને આવો અહીંયા, કારણ કે 1 કિલોમીટર લાંબુ આ શુક્રવારી બજાર ભરાય છે। અહીંયાથી તમને કિચનને લગતી અને ઘરની અંદર ઉપયોગમાં આવતી એવી વસ્તુ જોવા મળશે। તો તમને આ રીતની બાળકોને રમવા માટેની ગાડી અને બાઇક પણ ઇલેક્ટ્રિક મળી જશે। આ રીતની નાની સાયકલ પણ તમને મળી જશે। શું છે કાકા સાયકલનું? 700 રૂપિયા। તો તમે દોસ્તો સવારની અંદર આવો એટલે તમને આવી બધી વસ્તુ જોવા મળે। તમે મોડા જો આવો એટલે આ બધું વેચાઈ જાય। તો તમારી દુકાન હોય તે પ્રમાણે તમે આ રીતનું ટેબલ ગોઠવી શકો છો। કાકા શું કિંમત છે? કિંમત શું છે? જોડીના 9000 રૂપિયા કહી છે। જોડીના 9000? હા, મેલા 2 છે। 2 છે તે સામે પડે છે। તો કાકાએ 9000 રૂપિયા કહ્યું છે। આ 2 ટેબલ છે કાચના, આ રીતના તમે જોઈ શકો છો। તમારામાં તાકાત હોય એ રીતે તમે અહીંયા આવીને ભાવતાવ કરાવીને વસ્તુ ખરીદી કરી શકો છો। તો અહીંયાથી વિશ્વામિત્રીનું પાણી વહી રહ્યું છે। ફિલહાલ અત્યારે પાણી એટલું બધું નથી આવ્યું, પાણી આવ્યું હોય તો અહીંયા ઉપાધિ થાય। તો શુક્રવારી બજારનું તમે બીજું લોકેશન પણ તમે ગૂગલ મેપ ઉપર સર્ચ કરી શકો છો। તુલસીવાડી પોલીસ ચોકી અહીંયા આ રીતની છે। અહીંયા તમે પાર્કિંગ પણ કરી શકો છો અને અહીંયાથી તમે આગળ વધીને શુક્રવારી માર્કેટને એન્જોય પણ કરી શકો છો। તો આ રીતના તમને કમ્પ્યુટર રાખવા માટેના ટેબલ પણ મળી જશે। જૂના જમાનાની તમારી પાસે ટીવી હોય તે પણ તમે રાખી શકો છો। તો આ રીતના આના સ્ટોર કરવા માટેના પીપળા। આ રીતના ટેમ્પો ભરીને પણ સામાન આવી ગયો છે। આ રીતના લોખંડના પલંગ પણ તમને અહીંયાથી મળી જાય। આ રીતના તમને સિંગલ ટાઈપના બેડ પણ મળી જાય। તો આ રીતના અનાજ સ્ટોર કરવા માટેના પીપળાની કિંમત માત્ર 300 રૂપિયા છે। આ કાકાએ પીપળું લઈ પણ લીધું। તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની સાયકલ।
તમે નવી લેવા જાઓ તો કમસે કમ 8-10 હજાર રૂપિયા હોય. શું કિંમત? તો ભાઈએ 500 રૂપિયા કહ્યું છે. તમને જોઈતી હોય તો તમે અહીંયા આવીને ભાવતાવ કરાવી શકો છો. નવી લેવા જાઓ તો 8-10 હજાર રૂપિયાની અંદર આવી સાયકલ તમને મળે. કન્ડિશન સારી છે, ટાયર ટોપ પણ સારા છે, ચાલુ કન્ડિશન છે. તો શુક્રવારી બજારની અંદર આવો એટલે તમને આ રીતનું બધું જોવા મળે. તો ચાલો આગળ વધીએ અને જોઈશું બીજી વેરાયટી. તમારામાં તાકાત હોય એટલું તમે ખેંચીને ભાવતાવ કરાવીને અહીંયાથી વસ્તુ મેળવી શકો છો. તમને દુકાન કરતાં 75% સસ્તા ભાવની કિંમતમાં અહીંયાથી વસ્તુ મળી જવાની છે. તો આવી ગઈ છે પાણીની ટાંકી. અહીંયા તમે જોઈ શકો છો પાણીની ટાંકી પણ વેચાઈ ગઈ છે અને લઈને જઈ રહ્યા છે. તો આ બધો સામાન આવી ગયો છે. અત્યારના વાગ્યા છે સવારના 9:30. તમે જોઈ શકો છો સાયકલ ઉપર આ રીતનો સામાન અહીંયા આવે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો ઝૂલો, જબરજસ્ત ઝૂલો છે. શું છે માસી આની કિંમત ઝૂલાની? 200 રૂપિયા. મજબૂત છે હો, છોકરો તમારે એસકો ખાય, મોટું માણસ છે ને તો 200 રૂપિયાની અંદર તમને આ રીતનો ઝૂલો જોવા મળે. તો તમે અહીંયા જોઈ શકો છો મચ્છર જાળી. ફ્રેમ તમને લાકડાની બનેલી જોવા મળશે અને આ મચ્છર જાળી છે તે પણ તમને અહીંયાથી મળી જાય. કાકા શું ભાવ છે આનો? કિંમત 400 રૂપિયાની અંદર તમને આ રીતની મચ્છર જાળી જોવા મળે. તો અલગ અલગ વેરાયટી તમે અહીંયા જોઈ શકો છો. જૂના જમાનાની અંદર વપરાતા ટેલિફોન અને આ રીતના તમને ઘડિયાળ પણ જોવા મળી જાય. કાંટાવાળા ઘડિયાળ છે. શું છે કાકા આનું? 100 રૂપિયાની અંદર તમને આ રીતના ઘડિયાળ મળી જાય. દરવાજાના પડદાના 200 રૂપિયા. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. કોઈ બી પડદા લો 200 રૂપિયા. કોઈ બી પડદા લો 200 રૂપિયા. દરવાજાના પડદાના 200 રૂપિયા. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. કોઈ બી પડદા લો 200 તો 7 ફૂટના 5 ફૂટના પડદા તમને અહીંયાથી મળી જાય. તે પણ 200 રૂપિયાની કિંમતની અંદર. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. બારી દરવાજાના પડદાના 200 રૂપિયા. કોઈ બી પડદા લો 200. તો આ માસી અહીંયા બેઠા છે પડદા લઈને. તમે અહીંયા આવીને ખરીદારી કરી શકો છો. 7 ફૂટ અને 5 ફૂટના પડદા મળી જવાના છે. ચાલુ લાઈટો તમને અહીંયાથી મળી જાય એલઈડીની અંદર. કિંમત માસી 50 રૂપિયાની અંદર. તમે અહીંયા ચેક કરીને પણ લઈ શકો છો. આ રીતની એલઈડી લાઈટ તમને મળી જશે. ઘંટીની જાળી. ઘંટીમાં તમારી જાળીને કાટ આવ્યો હોય તો તમને અહીંયાથી સારા ક્વોલિટીની જાળી પણ મળી જવાની છે. તો અહીંયા નવરાત્રિનું કલેક્શન પણ તમને જોવા મળશે. નવરાત્રિ પણ નજીક આવી રહી છે તો આ શુક્રવારી માર્કેટમાં તમને નવરાત્રિનું કલેક્શન પણ જોવા મળશે. તો તમને આ રીતનો લાઉડ સ્પીકરનો સામાન પણ જોવા મળી જાય. હોમ થિયેટર પણ અહીંયા તમે જોઈ શકો છો. જૂના સ્ટવ પણ તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતના દરવાજા પણ તમને અહીંયાથી મળી જાય. દરવાજાની શું કિંમત? 1000 રૂપિયાની અંદર તમને આ રીતના દરવાજા જોવા મળે. આ પેલું મોટું કેવું? આલે મોટું કેવું?
નીચે વાળું કેવું ચાલુ છે બોલ તો તો તમને પીસમાં કાપડ આ રીતના જોવા મળે. મીટરનું શું છે? મીટરમાં આપો. કડી પર તો આ રીતના જૂના જમાનાના ટેલિફોન. આવી વસ્તુ તમને ભાગ્યે જ જોવા મળે. શુક્રવારી બજારમાં આવો તો તમને જોવા મળે. ટેલિફોન ઘડિયાળનો આખો સેટ અને આ રીતનું પ્રિન્ટિંગ પણ બનેલું છે. કિંમત શું છે કાકા? 700 રૂપિયાની અંદર તમને આ રીતનું જોવા મળી જાય. લેવાનું હોય તો ભાવ થઈ જાય, 500માં પણ મળી જાય. તો આ કાકા અહીંયા બેઠા છે. તમે અહીંયા આવીને આ રીતનો ટેલિફોન જૂના જમાનાનો અને ઘડિયાળ પણ આ રીતની ડિઝાઇનનું ખરીદી કરી શકો છો. તો અત્યારે તમે જોઈ શકો છો વાગ્યા છે 10:30. શુક્રવારી માર્કેટનું ટ્રાફિક તમે અહીંયા જોઈ શકો છો. ₹500 અંદર આખી પેર તમને આ રીતની જોવા મળે. મોટી છે તમને મોટી પર આજો 500 હા મને લઈ લો નથી લીધો એ લોકો એ જ કલર છે એમાં મોટી સાઈઝ છે. ₹500 અંદર ચણિયાની પણ વેરાયટી અહીંયા આવી ગઈ છે. તો આ રીતના ડ્રેસના કાપડ પણ તમને અહીંયા જોવા મળે. मीटर में आपो 50 रुपया सेट आएगा, पेन का अलग आएगा, फर्क का अलग अलग सब आएगा। 50 અહીંયા મીટર તમને મળી જશે. એ ડ્રેસ તમારે સીવડાવો હોય તો કમસે કમ 4 થી 5 મીટરનું કાપડ જોઈએ. કલર તમને અહીંયા જોવા મળી જાય. તો શુક્રવારી બજારની અંદર ફરતા ફરતા 1 કલાકથી ઉપર સમય વીતી ચૂક્યો છે અને અત્યારે વાગ્યા છે 10:45. 1000 રૂપિયાની અંદર તમને આ રીતની આખી પેર મળી જવાની છે. જબરજસ્ત કલેક્શન તમને અહીંયા ચણિયા ચોળીનું જોવા મળવાનું છે. આખી પેર तो काका आखिरी पेड़ बताई दीजिए. किम्मत 2500 રૂપિયાની અંદર આ રીતની ચોલી તમને જોવા મળે. 2500 રૂપિયાની અંદર તમને આ રીતની ચણિયા ચોળી જોવા મળે. એકદમ ફેન્સી. તો જબરજસ્ત ડિઝાઇન પણ છે અને અલગ અલગ કલર પણ છે. બ્લેક કલર, વ્હાઇટ કલર, મરૂન કલર. તમને મનપસંદ હોય તેવા કલર અહીંયાથી ખરીદી કરી શકો છો. આ ભાઈ અહીંયા બેઠા છે.
તો દોસ્તો દિવાળીનો સમય નજીક આવી ગયો છે અને ઘણા બધા લોકો પોતપોતાના ઘરની સફાઈ કરતા હોય છે. તેમાંથી જે જૂનો સામાન હોય તે કાઢી નાખતા હોય છે અને અહીંયા શક્કરવાડી બજારની અંદર આવતો હોય છે. તો તે સામાન તમને અહીંયા સસ્તા ભાવની અંદર મળતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો સોફો પણ વેચવા માટે મૂકેલો છે. ક્વોલિટી સારી છે. આ કોર્નર સોફો છે. તો અહીંયા હું તમને એક બીજી નાની સાયકલ બતાવી દઉં. આ રીતની સાયકલ તમે 1200-1500 રૂપિયાની કિંમતની અંદર ખરીદી કરી શકો છો. આગળનું ટાયર કમ્પ્લીટ છે. પાછળનું ટાયરની અંદર થોડી પ્રોબ્લેમ છે તો તેને બદલવું પણ પડે. તો 1200-1500 રૂપિયાની અંદર આ રીતની સાયકલ તમને અહીંયાથી મળી જાય. થોડુંક મેન્ટેનન્સ કરો એટલે તમારી સાયકલ તૈયાર. અહીંયા તમે જોઈ શકો છો હેવી ક્વોલિટીની અંદર આ રીતના થેલા રાખવામાં આવેલા છે. આ નાની સાઇઝ છે અને આ મોટી સાઇઝની અંદર આ થેલા છે. સ્ટાર્ટિંગ કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે. હેન્ડલ પણ અહીંયા તમને હેવી ક્વોલિટીનું બનેલું જોવા મળશે. તો દોસ્તો જેમ જેમ ટાઈમ જાય છે તેમ ટ્રાફિક પણ વધી રહ્યું છે. તો અહીંયાથી તમે હાજીખાનાની અંદર એન્ટ્રી કરી શકો છો. તો ચાલો હવે આગળની સાઈડ ઉપર આપણે જઈશું. તો આ રીતના કપડાં બાંધવા માટે કંઈ પણ વસ્તુ બાંધવા માટે સ્ટીલના તાર પણ તમને અહીંયાથી મળી જવાના છે. આ રીતની મેટ પણ તમને અહીંયા જોવા મળશે જે તમે ગાર્ડનની અંદર પણ લગાડી શકો છો. તો તમને અહીંયાથી નવા ચમચમતા આ રીતના કબાટ પણ જોવા મળશે. આની અંદર તમને આ રીતનું ખાનું જોવા મળશે અને 2 લેયર પણ જોવા મળશે અને આ રીતનું તમને ડ્રોવર જોવા મળશે. તો આ રીતની દુકાન છે. ઘણો બધો સામાન અહીંયા રાખેલો છે. તિજોરી પણ તમને અહીંયાથી મળી જવાની છે. કાકા આ કબાટનું 1800 રૂપિયાની અંદર આ રીતનું કબાટ તમને જોવા મળે. તો આ નાની સાઈઝનું કબાટ છે અને મોટી સાઈઝનું કબાટ તમને જોઈતું હશે તે પણ મળી જશે. તો આવી ગયા છે મિક્સર મશીન અને ગેસ. ઘણો બધો સ્ટોક તમને અહીંયા જોવા મળશે. તમારું બંડલ ખરાબ થયું હોય તો તમે અહીંયા આવીને બંડલ પણ ખરીદી કરી શકો છો. આ રીતના ત્રાજવા પણ તમને અહીંયાથી મળી જવાનો છે. શું છે આ બંડલનું? 50 રૂપિયાની અંદર આ રીતનું બંડલ તમને જોવા મળશે. જ્યારે તમે દુકાનમાં જાઓ તો 200-300 રૂપિયાવાળું આ રીતનું બંડલ તમને જોવા મળશે. તો અહીંયા ગેસનો આખો સ્ટોક રાખેલો છે અને આ રીતના મોટા સગડા પણ તમને અહીંયા જોવા મળશે. રસોઈ બનાવવા માટે આ રીતના મોટા સગડાનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આવી ગયા છે પરડા. પરડાની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ કલર અને અલગ અલગ ડિઝાઇન તમને મળી જશે. 300 રૂપિયાની અંદર તમને 2 પરડા મળી જવાના છે. ડિઝાઇન તમે જોઈ શકો છો અને ક્વોલિટી પણ ડિઝાઇન તમે જોઈ શકો છો અને ક્વોલિટી પણ સારી છે. એકદમ નવા પરડા છે. 300માં 2. 100 રૂપિયામાં 3 આવે. ચડ્ડા 100 રૂપિયામાં 2. 100 રૂપિયામાં 3 આવે. ચડ્ડા બોક્સર ચડ્ડા 100 રૂપિયામાં 3. 100 રૂપિયામાં 2 આવે. ચડ્ડા કેપરી ચડ્ડા 100 રૂપિયામાં 2. 100 રૂપિયામાં 3 આવે. આ રીતનો કટલરીનો સામાન પણ તમને અહીંયા જોવા મળશે. અહીંયા આવીને તમે કટલરીનો સામાન પણ ખરીદી કરી શકો છો. પાટલા હોય કે બંગડી હોય કે બુટ્ટી હોય તમને અહીંયાથી મળી જશે. આ રીતના સડા પર રાખેલા છે. માસી આ બુટ્ટીનું શું છે? 30 રૂપિયાની અંદર તમને આ રીતની બુટ્ટી મળી જાય. તો
તો આખું ટ્રાફિક તમને હું બતાવી દઉં કઈ રીતનું ટ્રાફિક તમને શુક્રવારી બજારની અંદર જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અલગ અલગ ટાઈપના ઘડિયાળ કિંમત તમને 100 રૂપિયા જોવા મળશે. તો આ ભાઈ અહીંયા બેઠા છે, તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો. ડિજિટલ છે, ડિજિટલ डिजिटल आएगी તો તમને અહીંયાથી ડિજિટલ પણ મળી જશે. ટચવાળું પણ જોઈતું હશે તે પણ મળી જશે 100 रुपया में માત્ર 100 રૂપિયાની અંદર ગમે તે. તો જૂના જમાનાની અંદર આપણે જે કરન્સી વાપરતા તે પણ તમને અહીંયા જોવા મળી જશે. 25 પૈસા હોય કે 5 પૈસા હોય કે 50 હોય, 10 પણ તમને અહીંયા જોવા મળી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો 50 પૈસાના સિક્કા. 1955ની અંદર આ રીતના સિક્કાનો ઉપયોગ થતો. તો અહીંયા તમે જોઈ શકો છો તાળા, હેવી ક્વોલિટીમાં પણ તમને અહીંયા तारा जोवा मળી जशे. ये खुलेगा नहीं हो कि ऑटोमेटिक है, माथा कूट करके कोई जाता नहीं तो ताला ना खुले, आप खोल के देखो पहले, ऐसा है ये. आप तो खुलेगा नहीं, मुझे बताना पड़ेगा जब खुलेगा. आ ऑटोमेटिक तारू है અને ખોલવાની અંદર ઘણી મશક્કત કરવી પડે છે. આ રીતના તાળા પણ તમને મળી જશે. આ રીતના નવી ક્વોલિટીની અંદર તમને હેવી ક્વોલિટી જોવા મળશે. ડબલ ચાવી પણ જોવા મળશે. આ રીતના નાના તાળા પણ તમે અહીંયાથી લઈ શકો છો. આ તાળું જુઓ તમે કંઈક અલગ ટાઈપનું છે. ये बगैर તો આ કાકા અહીંયા બેસે છે. ये दिखाओ बगैर ऑटोमेटिक है, बगैर चाबी का चाबी भी हो जाए तो ताला खुले नहीं, तुम्हारे से ही खुला, दूसरे से ना खुले, ये ऐसा है. તો આ કાકા અહીંયા તાળાનો સામાન લઈને બેસે છે. તમે અહીંયા આવીને ખરીદારી કરી શકો છો. જબરજસ્ત ક્વોલિટી તમને અલગ અલગ જોવા મળશે. કાકા કિંમત જણાવશો ને? ऑटोमेटिक ताड़ाने कीमत इसमें ये कैसा है कि ये खाली दिखाओ इनको, ये खाली शो के लिए है, और ये चाबी का पॉइंट है ना, ये आपको इनको बता दो यहाँ लगाने का है. ये तो खाली शो के लिए है और ये आपको यहाँ लगाने का है. हाँ हाँ तो ये यहाँ खुलेगा, ये तो शो के लिए है खाली. ये ताला आपका यहाँ खुला, रिटर्न ये बंद हुआ, चाबी ऐसे निकाल देने का और इसको ऐसे दबा देने का. इसमें कोई भी माथा कूट करे तो ना खुले, ऐसा है. और एक ये ऐसा है, ये बगैर चाबी का है. ये आपने ताला खोला, ये खुला हुआ है, तो वो आगे से खुला नहीं, खुला ताला खुला हुआ है. भाई ने पैसे दे दिए 250 रुपये, अभी नहीं दिए, लो बंद कर दिया, लो खोलो, खुला हुआ है मगर नहीं खुलेगा, ताला खुला हुआ है. ये देखो ये खुला और ये बंद हुआ, लो खोल लो, ना खुले. कहीं बाहर अभी तो ये खुला हुआ है, कहीं बाहर गाँव जाओ ना तो इसमें चाबी फैला दो, अब हमसे भी नहीं खुलेगा. ये 250 रुपये का है. तो 250 રૂપિયાની કિંમતમાં આ રીતના તાળા તમને જોવા મળી જાય. કોઈને ખ્યાલ ના આવે તમારી સેવા, કોઈને ખબર ના પડે ઓટોમેટિક તાળું છે, કઈ રીતનું લોક થાય છે એ આપણને ખબર પડે, કેમ કે આપણે જાણતા હોય. તો તમારે ઓટોમેટિક તાળું લેવું હોય તો તમે ये कैसा है, इसको आप खुला हुआ भी छोड़ जाओ. ये आपने ताला खोला और आप फुल से चाबी लेके यहाँ आ गए, घर पे ताला खुला है, घर पे ताला खुला है, खींच के देखो खुला नहीं खुला। खुलेगा. अब आप यहाँ से जाओगे, इसमें चाबी मारोगे, चाबी तो चलेगी नहीं, क्योंकि आप पहले ही खुला हुआ छोड़ गए, फिर कहोगे ताला खुला छोड़ गया. ये खाली ठेकी दबाओगे तो ताला खुल जाएगा. ये लोग सिस्टम ऐसे था. કારેલી બાગનું પોલીસ સ્ટેશન તમને આગળની સાઈડ ઉપર જોવા મળશે. આ રીતની ચોકડી તમને અહીંયા જોવા મળશે. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર તમને આ તાળાવાળા ભાઈ બેસેલા જોવા મળશે. તો અહીંયાથી તમને લેડીઝ જેન્ટ્સ માટેના કપડાં પણ મળી જશે. નાના બાળકોના કપડાં તમને જોઈતા હશે તે પણ તમને અહીંયાથી મળી જવાના છે. તો ઘણું મોટું માર્કેટ છે. लेडीज चप्पल ચપ્પલ અને સ્કોલની વેરાયટી પણ તમને અહીંયાથી મળી જવાની છે, તે પણ માત્ર 100 રૂપિયાની અંદર.
લેડીઝની અંદર તમને 150માં 2 ચંપલની જોડી મળી જશે. આ રીતના ચંપલનો સેટ પણ તમે જોઈ શકો છો વ્હાઇટ કલરની અંદર, જેની અંદર નાના નાના હોલ છે, તેમાંથી હવાનું અવર જવર રહે, જેથી કરીને પગની અંદર પણ પરસેવો ન થાય. આ રીતની લાઇનિંગવાળી ટી શર્ટ પણ તમને માત્ર 100 રૂપિયાની કિંમતમાં જોવા મળવાની છે. ઘણું વિશાળ કલેક્શન અહીંયા રાખવામાં આવ્યું છે. જો તમારે વસ્તુ જોઈતી હોય તો તમે પણ વિચારમાં પડી જાઓ કે મારે અહીંયા આવીને શું ખરીદવું છે. તો તમારે કંઈક ધંધો કરવો હોય, ચા પાણીની દુકાન નાખવી હોય તો તમને આ રીતની તૈયાર દુકાન પણ બનેલી જોવા મળશે. તો સ્ટાર્ટિંગ કિંમત તમને 5000 રૂપિયા જોવા મળશે અને 15000 રૂપિયા સુધી આ દુકાન જતી હોય છે. જબરજસ્ત ક્વોલિટીની અંદર તમને આ દુકાન જોવા મળશે. તમે દુકાન પણ કહી શકો છો અને લારી પણ કહી શકો છો. એ જગ્યા ઉપર તમે સ્ટોર કરી દો એટલે દુકાન પણ થઈ જાય. જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જવા માટે તમને આ રીતના પૈડા પણ લાગેલા જોવા મળી જશે. તો દોસ્તો, દુકાનની અંદર રાખવા માટે આ રીતનું ખાનાવાળું કબાટ પણ તમે લઈ શકો છો. આની કિંમત જબરજસ્ત પોલિશ કરેલું અને આ રીતના સ્ક્રૂ મારીને ફિટિંગ કરેલું તમને આ રીતના કબાટ જોવા મળી જાય. માસે આ કબાટની કિંમત 4500 રૂપિયાની અંદર તમને આ રીતના કબાટ જોવા મળે. અંદરની સાઈડ ઉપર તમને આ રીતનું સનમાઇકા પણ મારેલું જોવા મળશે. પાણી અડે તો તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા ન મળે. ફિટિંગ તમને વ્યવસ્થિત કરેલું જોવા મળશે. કમસે કમ 7 ફૂટનું આ કબાટ છે. જૂના મોબાઈલ, જૂના ચાર્જર, જૂના ઘડિયાળ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતનો સામાન તમને ગોઠવેલો જોવા મળે. જૂના એર પંખા પણ તમને અહીંયા જોવા મળી જવાના છે. આ રીતના તમને દરવાજાની ઉપર ફિટ થતા હેન્ડલ પણ જોવા મળશે. હેવી ક્વોલિટી તમને હેન્ડલની જોવા મળી જવાની છે. તો બાથરૂમની અંદર ફિટ થતો સામાન, બાથરૂમમાં લગાવવા માટેની જાળી અને આ રીતના તમને તમે સ્નાન કરી શકો તેવા ફુવારા પણ તમને અહીંયાથી મળી જવાના છે. આ રીતનું હેન્ડલ તમે જોઈ શકો છો. વોશ બેઝિંગની પાઇપ, આ રીતનો નળ હશે અને આ રીતની પાઇપ હશે. દુકાનની અંદર જાઓ તો તમને આ રીતના સ્નાન કરવા માટેના ફુવારા ઘણી કિંમતમાં જોવા મળે. કમસે કમ આ ફુવારો તમને દુકાનની અંદર 400-500 રૂપિયામાં જોવા મળે, જે તમને અહીંયા માત્ર 100 રૂપિયાની કિંમતમાં મળી જવાનો છે. અહીંયા આ રીતના તમને દરવાજા પણ જોવા મળશે, જે તમે સસ્તા ભાવની અંદર ખરીદી કરી શકો છો. કિચનની અંદર વપરાતા ડ્રોવર પણ તમને અહીંયાથી મળી જશે. આ બધો સામાન એવો છે કે 1000 રૂપિયાથી સ્ટાર્ટિંગ તમને જોવા મળશે, કારણ કે દરવાજા છે અને કિચનની અંદર વપરાતા ડ્રોવર. તો મેન્ટેનન્સને લગતી સામાન પણ તમને અહીંયાથી મળી જવાનો છે.
પાના પકડ હોય કે વાંજળી પાના હોય તે પણ તમને અહીંયાથી મળી જશે. ઘણો બધો સ્ટોક તમને અહીંયા જોવા મળશે પાના પકડનો. રિંગ પાનું પણ તમને જોવા મળશે, પીસ પાનું પણ તમને અહીંયા જોવા મળશે અને આ રીતના બોસ પાના પણ તમને જોવા મળશે. તો તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો કટર, લોખંડને કટિંગ કરવા માટેના કટર. આખો પાનાનો સેટ જોઈતો હશે તે પણ તમને અહીંયાથી મળી જવાનો છે. આ રીતના તમને ડ્રીલ મશીન પણ જોવા અહીંયા મળશે. આ રીતના હેન્ડલ, આ રીતના બીજાગરા દરવાજાની અંદર લગાડવા માટેના માત્ર 10-20 રૂપિયાની અંદર તમને મળી જવાના છે. સ્ટીલના અહીંયા તમે જોઈ શકો છો દરવાજાને ખોલવા અને બંધ કરવા માટેના હેન્ડલ. જો તમે ખેતી કામ કરતા હોય તો આ રીતના કોદાળી પણ તમને અહીંયા જોવા મળશે. આ રીતના તમને દાતરડા પણ તમને જોવા મળી જવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતની ગોઠવણ કરીને કઢાઈ પણ રાખવામાં આવી છે. આ રીતના તમને સ્ટીલના ખોલ પણ જોવા મળશે. ધાતુના કઢાઈ પણ તમને અહીંયા જોવા મળશે. ધાતુની કાપેલી પણ તમને અહીંયા જોવા મળી જવાની છે. તો આ શુક્રવારી બજારની અંદર તમે આવો તો તમને એવું નહીં થાય કે મને આ વેરાયટી ન મળી. કિચનને લગતી હોય કે બાળકોને રમતગમતના સાધનો હોય કે ઘરની અંદર તમે ઉપયોગ કરી શકો તેવો સામાન પણ તમને અહીંયાથી મળી જશે. મેન્ટેનન્સનો સામાન તમે અહીંયા જોઈ શકો છો. આ રીતનું ગોઠવણ કરીને રાખેલો છે. મોટા વાંજળી પાના તમે જોઈ શકો છો અને નાના વાંજળી પાના પણ તમને અહીંયાથી મળી જવાના છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મોટા પેશકશ એટલે કે પેશમીશ. અહીંયા હથોડા પણ તમે જોઈ શકો છો નાની સાઇઝની અંદર અને મોટી સાઇઝની અંદર. રિંગ પાના, ફિશ પાના, ઘણો બધો સામાન અહીંયા રાખવામાં આવ્યો છે. આ રીતના વજન કરવા માટેના વજનિયા પણ તમને અહીંયાથી મળી જવાના છે. તમને નાની કોળી પણ જોવા મળશે, કુલ્હાડી. આ રીતના શેક લેમ્પ પણ તમે અહીંયા જોઈ શકો છો. 50-100 રૂપિયાની અંદર તમને અહીંયાથી જોવા મળશે. તો આ રીતના ચૂલા તમે જોઈ શકો છો અને આ રીતની સગડી પણ તમે જોઈ શકો છો. આ રીતના ચૂલા તમને 300-400 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. તમે અહીંયા આવીને તમારા હિસાબથી ભાવતાવ કરાવી શકો છો. કિચનની અંદર વપરાતા મોટા વાસણ હોય કે નાના વાસણ હોય તમને દરેક વેરાયટી મળી જવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મોટા કઢાઈ અને મોટા જાળા. કોઈ પ્રસંગ હોય તેની અંદર તમે ઉપયોગ કરી શકો છો. આ રીતના સ્ટીલના ટિફિન પણ તમને અહીંયા જોવા મળી જશે. સ્ટીલના ફલ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે કંઈ છોડ રોપ્યો હોય તેને સુરક્ષિત કરવા માટેની આ રીતની તમને જાળી પણ મળી જશે. તમે આની બોર્ડર પણ બનાવી શકો છો. ઘણી લંબાઈ છે, કમસે કમ 5 ફૂટની આ જાળી છે. આ હેડિયો બેડ, ફોલ્ડિંગ બેડ છે. ટેમ્પાની અંદર ચાલ્યું જાય છે. તો આ રીતના સ્ટોર કરવા માટેના સ્ટેન્ડ પણ તમને અહીંયાથી
મળી જશે જે પથ્થરના બનેલા હશે અને આની જે બોર્ડર હોય તે લોખંડની અંદર બનેલી હોય છે. તમને ફિટિંગ પણ વ્યવસ્થિત રીતે જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘરની અંદર પડદા લટકાવવા માટેનો સામાન. આ રીતના તમને હૂક જોવા મળશે. ક્વોલિટી તમે એક વખત ચેક કરી શકો છો. આનું વજન પણ ઘણું છે. દરવાજા ઉપર લગાડવા માટેની સ્ટોપર પણ તમને અહીંયાથી મળી જશે. કિચનની અંદર વપરાતા અનાજ ભરવા માટે અહીંયા તમને નળા પણ જોવા મળશે. તમે આની અંદર દળેલું અનાજ પણ સ્ટોર કરી શકો છો. આ રીતના તમને જોવા મળશે સ્ટીલના વાસણ. સ્ટીલની ડોલ હોય કે સ્ટીલની તપેલી હોય. તો અહીંયા નવરાત્રિનો સામાન પણ આવી ગયો છે. નવરાત્રિની અંદર તમે સજાવટ પણ કરી શકો છો. તોરણ છે. અહીંયા તમને આ રીતની મટકી પણ જોવા મળશે. મોટા હાર છે અને નાના હાર પણ તમને અહીંયા જોવા મળી જવાના છે. તો દોસ્તો તમને આ બધી વેરાયટી જૂના જમાનાની અંદર જોવા મળતી હશે જે તમને રિયલની અંદર જોવા નહીં મળે. પિત્તળની અંદર બધી જ વેરાયટી અહીંયા રાખવામાં આવેલી છે. પિત્તળના અહીંયા તમે જોઈ શકો છો જગ, દીવાબત્તી કરવા માટેના આ રીતનો સામાન. તો તમે આગળની સાઈડ ઉપર આવશો એટલે તમને આ રીતની પાણીની ટાંકી જોવા મળશે અને અહીંયા ચોકડી પણ જોવા મળશે. ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક પણ તમને અહીંયા જોવા મળશે. તો આ ચોકડી ઉપર તમને આ રીતનો સામાન રાખેલો જોવા મળી જવાનો છે. આ રીતની બેન્ચીસ જો તમને મળી જાય તો બાળકો આરામથી વર્ક કરી શકે છે. શું છે માસી આનું? 300 રૂપિયાની કિંમતની અંદર આ રીતની તમને બેન્ચીસ જોવા મળી જવાની છે. માસી ફાઈબરની છે લાકડાની? ઓકે, ફાઈબરની અંદર પણ તમે જોઈ શકો છો અને આ લાકડાની છે. 300 રૂપિયાની કિંમતમાં મળશે. આની ઉપર તમને અલગ અલગ પ્રિન્ટિંગ વર્ક કરેલું જોવા મળી જવાનું છે. તો દોસ્તો બસ આજની વિડીયોની અંદર અહીંયા સુધી હું તમને બતાવવા જઈશ તો ઘણો લાંબો વિડીયો બની જશે. મોટું માર્કેટ લાગેલું છે, કમસે કમ 1 કિલોમીટર લાંબુ. તો વિડીયોના માધ્યમથી સંપૂર્ણ જાણકારી મેં તમારી સાથે શેર કરી. તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.